હેલો સ્ટુડન્ટ્સ, આજે ફરીથી આપણે એક્ટિવ પેસિવમાં એટલે કે ચેન્જ ધ વોઇસમાં ફરીથી આપણે આગળ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ આજે આપણે બંને શીખીશું. આપણે પહેલાં પોઝિટિવ સેન્ટેન્સની તમને ઇન્ફોર્મેશન સાથે માહિતી આપી કે ભાઈ ચલો એક્ટિવ પેસિવમાં વાક્ય રચના કઈ રીતે બને છે, કઈ રીતે એના પ્રશ્નો બને છે, બરાબર છે. વાક્યોને એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે બનાવી શકાય. તો આપણે હવે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બંને સાથે ભણીશું. ઓકે, તો નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ. ઓકે ફ્રેન્ડ્સ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બંનેની વાક્ય રચનાઓ આપણે શીખીશું. પહેલાં તો કે કઈ રીતે લખાય. તો વાક્ય રચના જોઈશું, સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તો એક્ટિવની જે વાક્ય રચના છે એ નેગેટિવની આ રીતે હોઈ શકે છે. સબ્જેક્ટ પ્લસ શેલ વિલ, ઓકે, પ્લસ મોડેલ ઓક્ઝિલરી માટે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, એ જે આ રીતે આવે છે રીતે શોર્ટ ફોર્મમાં લખી દીધું. કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓકે, અને શુડ હોય તો શુડ પણ આપણે આ શોર્ટ ફોર્મથી લખી દઈએ તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, પછી મૂકવાનું છે નોટ, શેલ બી નોટ, પછી વર્બ આવે છે, પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ઓકે, આ છે નેગેટિવ વાક્ય રચના. હવે એની પોઝિટિવ કઈ રીતે બને છે નેગેટિવનું એ જોવાનું છે. તો નેગેટિવનું પોઝિટિવ વાક્યમાં પોઝિટિવ બનાવીએ, પેસિવ બનાવીએ તો પહેલું ઓબ્જેક્ટ આવશે. ઓબ્જેક્ટ પછી આવશે આપણું શેલ વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ. ઓકે, ત્યારબાદ મૂકવાનું છે નોટ. ધ્યાન રાખજો, નોટની જગ્યા ક્યાં છે. નોટ પછી બી મૂકવાનું છે. આ બાબત ખાસ ધ્યાન ઉપર લેવી કે જ્યારે નોટ પછી બી મૂકવાનું હોય ત્યારે બાબત થોડી નોંધનીય રહેશે. કેમ કે બી આપણે શેલ વિલ પછી મૂકતા હતા. ત્યારબાદ આપણે આવશે બી પછી આપણું પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય, ઓસી અને અધર વર્ડ્સ. ઓકે, તો આ રીતે આપણી વાક્ય રચના છે નેગેટિવની. ધ્યાન રાખવાનું છે કે નોટ પછી બી આવે છે. હવે ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના હશે તો ઇન્ટ્રોગેટિવમાં સેન્ટેન્સ, ઓકે, પેસિવ અને એક્ટિવ આપણે જોઈશું. તો ઇન્ટ્રોગેટિવમાં પેસિવ એક્ટિવ છે એની વાક્ય રચના શું હોય છે. તો હવે જેટલા પણ આપણે વર્ડ્સ લખ્યા છે શેલ વિલ, કેન, કુડ, મે, માઇટ, શેલ વિલ, કેન, કુડ, મે, માઇટ હોય કે કોઈ પણ શબ્દ આપણો મોડેલ ઓક્ઝિલરીનો પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે આપણે વાક્ય રચના લખીએ છીએ એક્ટિવની. ઓકે, શેલ વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, પછી સબ્જેક્ટ આવશે, પછી વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ ને ક્વેશ્ચન માર્ક. હવે એની પેસિવ વાક્ય રચના બનાવીશું તો પેસિવની વાક્ય રચનામાં શું આવશે. તો શેલ વિલ, કેન, કુડ, મે, માઇટ એ તો આગળ જ રહેશે. મે, માઇટ, શેલ વિલ, કેન, કુડ જે હોય એ બધા વર્ડ્સ. ઓકે, ત્યારબાદ આપણે લખીશું આપણું ઓબ્જેક્ટ એટલે આપણું કર્મ પછી તરત બી મૂકવાનો છે. ધ્યાન રાખજો ખાસ, કર્મ પછી તરત બી મૂકવાનો છે. એટલે આપણે અહીં જેમ શેલ વિલ પછી નોટ લખ્યું પછી બી લખ્યું એમાં આપણે કર્મ પછી બી લખવાનો છે. આ નોંધવા જેવું છે તો ધ્યાનથી લખી લેજો કે શેલ વિલ, કેન, ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય, ઓસી, ઓડબલ્યુ અને અધર વર્ડ્સ. ઓસી એટલે કે જે આપણો સબ્જેક્ટ છે એનો ઓબ્જેક્ટ કેસ મૂકીએ છીએ. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણું વાક્ય રચના બને છે. તો વાક્ય રચના એટલા માટે આપણે શીખીએ છીએ કે આપણને વાક્ય બનાવવામાં સરળતા રહે એટલા માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે વાક્ય અહીં જોઈશું કે વાક્યોને આપણે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે બનાવવાના છે. ઓકે, તો જોઈએ પહેલાં નેગેટિવ સેન્ટેન્સ.
મેહુલ cannot teach you voice. ચલો, મેહુલ તમને વોઇસ ભણાવી શકતો નથી. ઓકે, તો આપણું વાક્ય નેગેટિવ છે, તો વોઇસ આપણું કર્મ છે, તો આપણો આન્સર કેવો હશે? તો ધ વોઇસ, ધ નથી લગાવેલું આપણે, તો વોઇસ પછી આપણું કરતા છે એટલે વાક્યના અંતે જશે. તો વોઇસ કેન નોટ બી, ઓકે, કેન પછી નોટ પછી બી મૂકવાનું છે, કેન નોટ બી ટોટ બાય મેહુલ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સ લખીએ છીએ. તો લગીએ આગળ પણ હજી એક્ઝામ્પલ સોલ્વ કરીએ. They will not ride horse. They will not ride horse. તો આપણે પેસિવ બનાવીએ. તો horse will not be, એટલા સુધી will not be ridden by them. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતું નેગેટિવ સેન્ટેન્સ. હજી પણ એક વાક્ય જોઈ લઈએ, બરાબર છે, પછી આપણે ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ લખીએ છીએ. ઓકે, she should not waste water. તેણીએ પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. તો આપણું કર્મ છે, કરતા છે સી, શુડ આપણી નૈતિક ફરજ છે, વેસ્ટ આપણું ક્રિયાપદ છે અને વોટર આપણું કર્મ છે. તો વોટર should not be wasted by her. આ રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે કોઈ વાક્ય બનાવો તો તમને ખ્યાલ આવવો જોઈએ કે તમે જે વાક્ય બનાવ્યું છે એ કેટલું અંશતઃ સાચું છે. ઓકે, તો આપણે નકાર વાક્ય જોયા. ઓકે, હવે જોઈએ છીએ આપણે પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો વાક્ય છે આપણું, may I use your મોબાઈલ ફોન? શું તમારો ફોન ઉપયોગ કરી શકું? તો આપણો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એ રીતે લખવાનું છે. તો યોર મોબાઈલ ફોન આપણું કર્મ છે. તો એ પહેલાં આપણે વાક્ય લખતા પહેલાં ઇન્ટ્રોગેટિવ બાબતને ધ્યાનમાં રાખવાની છે. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? મે. પછી યોર મોબાઈલ ફોન, મે યોર મોબાઈલ ફોન બી, કર્મ પછી બી મૂકવાનું છે
આપણી વાક્ય રચના ખાસ જોવાની કે આપણે વાક્ય જે લખીએ છીએ સાચું છે. તો મે યોર મોબાઈલ ફોન બી, પછી આવશે આપણું પાસ્ટ પાર્ટિસિપલ જે અહીં આપ્યું છે કેમ કે આ કર્તા છે, યુઝડ બાય મી. ઓકે ફ્રેન્ડ્સ, મે યોર મોબાઈલ ફોન બી યુઝડ બાય મી. તો આ રીતે આપણે વાક્ય લખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જે પણ તમે વાક્ય લખો છો એની વાક્ય રચનાને જોતા રહેજો એટલે તમને વધારે ખ્યાલ હશે. જોઈએ, would you give me 10 rupees? જો would you give me 10 rupees, આ વાક્યમાં બે કર્મો આપેલા છે. જ્યારે વાક્યમાં બે કર્મો આપેલા હોય ત્યારે વાક્ય બે રીતે બને છે, પણ આપણે જે રીતે સિમ્પલ રીતે જે રીતે બનાવીએ છીએ એ રીતે પહેલાં બનાવી દઈએ, પછી હું તમને બીજું વાક્ય પણ શીખવાડું છું કે કઈ રીતે લખી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈએ. તો would you give me 10, શું તમે મને 10 રૂપિયા આપશો? તો 10 રૂપીસ લખવાનું છે અને બીજું કર્મ છે મી. તો 10 રૂપીસથી બનાવીએ પહેલાં આપણે મૂકી દઈએ would 10 રૂપીસ, would 10 રૂપીસ, પછી મૂકવાનું છે બી, કર્મ પછી બી. 10 રૂપીસ બી, ગીવનું થાય ગીવન. હવે આપણને એક આ શબ્દ આપ્યો છે મી, તો એ જ્યારે મૂકાય બીજું કર્મ એની પહેલાં શું મૂકવાનું છે? વધારાનો શબ્દ ટુ. ગીવન ટુ મી બાય યુ. આ રીતે લખી શકીએ છીએ. તો આ રીતે વાક્ય એક લખાય છે. જ્યારે આપણે બીજું વાક્ય બનાવીએ છીએ તો મીથી જે છે આઈનું બનશે. તો would I be given 10 rupees? જો ફરીથી would I be given 10 rupees by you. આ રીતે તો આપણને જે સરળ પડે એ લખવાનું છે. જો આ રીતે આપણને આવડે છે કે બીજું કર્મ છે પાછળનું એ મૂકીએ તો would 10 rupees બી, ગીવન, ગીવનું ગીવન, પછી આપણે મી પહેલાં ટુ મૂકવાનું છે એટલે કે બીજું કર્મ સૂચક શબ્દ છે એની પહેલાં આપણે ટુ મૂકવાનું છે. તો ટુ મી બાય યુ. અને બીજી રીતે બનાવીએ તો વુડથી બનશે એ જ કે આ જે મી છે એનું આઈ કરવાનું છે, કર્તાના સ્થાને મૂકીએ તો would I be given 10 rupees by you. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એક્ટિવમાંથી પેસિવ વાક્યો નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બનાવી શકીએ છીએ. તો આ બધા જ જે વાક્યો છે એ તમારે લખવાના છે અને તમે બીજા પણ વાક્યો એક્ઝામ્પલ તરીકે હું તમને આપું છું. તો તમે જરા આનો સ્ક્રીનશોટ લઈ લો તો આપણે બીજા વાક્યો તમને આપી દઈએ છીએ. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હું તમને 5 વાક્યો આપું છું. એ તમે તમારી નોટબુકમાં તમારી જાતે ટ્રાય કરજો તમે આન્સર લખવાનો. ઓકે, અને મોર પ્રેક્ટિસ, વધારે પ્રેક્ટિસ કરજો તો જેથી તમને વાક્યો વધારે આવડશે. ઓકે, આના પછી આપણે નવા વિડીયોમાં આપણે સીધા જ વાક્ય તરફ જઈશું કેમ કે આપણે ધોરણ 9માં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીના જ પેરેગ્રાફ મૂકવાના છીએ. તો તમને સરળતાથી આવડે અને ધોરણ 10માં પણ આના 2 માર્ક્સ છે ચેન્જ ધ ટેક્સ્ટ આખા ટોપિકના, એટલે આ એક્સરસાઇઝના ભાગરૂપે છે. ઓકે, તો તમે જાતે સોલ્વ કરજો. એક્સરસાઇઝના ભાગરૂપે છે તો લખી લેજો. They will give you money. જો આમાં પણ 2 કર્મ છે તો શાંતિથી વિચારીને લખવાનું છે. Will you
give me answer. They cannot read this story. Can you help me? પાંચમું એક્ઝામ્પલ છે, should you follow must you follow our desire? Must you follow our desire? Okay, must you follow our desire? આ રીતે આવા 5 એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે, જે તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે, જેથી તમે પરીક્ષામાં પણ આની ખાસ પ્રેક્ટિસ કરી એડવાન્સ પ્રેક્ટિસ કરીને તમે પરીક્ષામાં પેરેગ્રાફ લખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો વિડીયો આટલા સુધી. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે પાછા પેરેગ્રાફ સાથે મળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.